તો જો ફેમિલી મારી મમ્મી હે ને જાગીને રાંધવાનું બનાવે છે, એક કાક બનાવે છે કોથમી વળી. કોથમીર ફેમિલી જમી લેવી, મસ્ત બની છે કોથમરી વડી. મેં પહેલી વાર બનાવી પણ સ્વાદમાં કાંઈ ન ઘટે. કા સાસુ? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે અમારા ન્યુ વિડીયોમાં. આજે ક્ષેત્રાઈ ગયા ને કે કેમ વિડીયોની સ્ટાર્ટિંગમાં ના એમાં એવું છે, હું કામે જતો હતો આનો મને કે સાદી તે વિડીયો શરૂ કરતા જાવ ને, હું કઈ વાંધો નહીં લઈ કરતો જાવ. આજે મારી પાસે 10 મિનિટનો ટાઈમ છે એટલે હા વેલો આજ થોડોક જાગી ગયો ને એટલે ને હાલો હવે છે ને ચેનલ ના ઓનર ને આપણે સોંપી દઈએ. કા ચેનલ ના ઓનર તમે નથી આવે ઓનર મારા. હું તારો ઓનર છું, તું ચેનલ નો ઓનર છું. હાલે તો આ જો અત્યારમાં મારું ટિફિન ને સુધી ક્યાર થઈ ગયું છે. હાલો હવે નાસ્તા પાણી થઈ ગયા છે. નાસ્તા પાણી કરી નાખ્યા. આ સાદી છે ને વેલા થઈ ગયા તો થોડાક. હું આજ તો વધારે વેલી થઈ ગઈ. કા હવાસો મને કહું 8:30 લાગુ છું એટલે વેલું ટિફિન થઈ ગયું. તો સાદી મેં કીધું આજ તમે વિડીયોની શરૂઆત કરતા જાવ તો નવી નવી ઓડિયન્સ હોય ને એને ખબર તો પડે કે ઘરવાળો વિડીયો બનાવે છે. ફેમિલી આપણે હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે હવે જઈ કામે ને હવે ચેનલ ના ઓનર ને આપી દઈએ ફોન. હવે આખો દી કન્ટિન્યુ એની સાથે ચાલો. તો હારું હાલો ફેમિલી, સાજીદ ને હું છે ને થોડાક લગી વળાઈ આવું. કા ડબ્બો લીધો હાથમાં. હા ડબલું લઈ લીધું. જો ડબલું મારી સાવી તમારે ઠેલો એવો લેવો છે ટિફિન નો તો લેતી આવું. ન ગમે? નથી ગમતું. સાજીદ સાવી ગોતે છે. મારી સાવી ક્યાં ગઈ? મેં ગાડી ભૂલી નથી આવ્યો ને, ઘણી વાર ભૂલી જઈશ. કા તો ફેમિલી જો સાજીદ લઈ ગયા કામ ઉપર. અને હવે તો તમને ખબર જ છે કે અત્યારમાં મારે કેટલા કામ હોય. તો છે ને આમ હું તમને એક વસ્તુ બતાવું. આમ જુઓ આજે છે ને સાવ ગયો મારે. આમ જુઓ રમણ ભમણ થઈ ગયું છે. આમ જો અહીં બધે આમ જો ભૂકીને આમ જો ઠેઠ ગેડીમાં પૂજો ડાયરેક્ટ છે ને સાવ ગયો. જો કેટલું બધું આમ જો અડધી તો પેલી સાવ ગયું. બોલો એમાં એવું થયું સા મેકી અને પછી હું લોટ સાવતી હતી. રોટલીનો લોટ બાંધવાનો હતો તે ખબર ન રહી, યાદ ન રહ્યું મને. બોલો એ છે ને વહી ગયો સા. નથી અત્યારે નજર હટી દુર્ઘટના ઘટી એવું થાય. તો એ થયું કઈ નહીં. હાલો પહેલા છે ને આ રૂમનું કામ કમ્પ્લીટ કરી નાખું. જો આ બધું આમનું છે કે નહીં. આ કપડાં સુકાઈ ગયા છે તો એની ઘડી મારવાની છે. પછી આ બધું કામ કરવાનું છે. તો ફેમિલી જો આ છે ને અમારું મશીન છે. તમે ઘણી વાર બ્લોગમાં જોતા જશો. તો અત્યારે તો આ કાંઈ કામનું નથી મારે. અત્યારે આમાં કામ નથી આવતું. હાલે છે પણ છે ને અહીંયા પાવર વાળા હાંકવા નથી દેતા એવું છે. તો આ ખારે ખારું પડ્યું છે ને તો એ મારે એને રોજ સાફ કરવું પડે. કેમ કે આ ધંધો હતો અમારો અને આના લીધે જ અમારા મકાન ઘરના ત્યાં છે આના લીધે. તો આને છે ને હું રોજ પોતું મારી મારવું જ પડે ને. આપણો ધંધો કહેવાય. હા ભલે અત્યારે નથી આવતું પણ આના પડતા આપણે તમારે છે સારું એટલા માટે આને સાફ તો કરવું જ પડશે. અને આ છે ને ખોટે કે મુકાણીમાં નથી, આમના બધી કાપવું પડે એવું છે. કઈ હવે સારું કરવા દઈએ તો કરશું, નકર કઈ નહીં. નકર આને છે ને દરરોજ પોતા માર્યા દે. તો ફેમિલી જો હું છે ને ઘરનું બધું કામ કરી નવરી થઈ ને તો કેટલા વાગી ગયા ખબર? 12 વાગી ગયા. હા 12 વાગી ગયા. એમાં એવું થયું હતું એટલી બધી વાર મારા કામમાં નહોતી લાગી પણ અમારા નીચે વાળા છે ને તો કિંજલબેન કરીને નામ છે, ઓલે પાર્લેજી ગર્લ મેં નહોતી એકવાર બતાવી એના મમ્મી એ છે ને હાડીની ઘડી મારવા લાવે છે. તો આજે એને મોડું થઈ ગયું હશે અને લોટ દેવાનો હતો અર્જન્ટમાં. તો કહે છે કે હાલો ને ઘડીક હાડીની ઘડી મારવા લાગો ને એમ. તો મેં કીધું હાલો આવો બીજું. એટલે હું બધું કામ મેકી અને પેલા એને હાડીની ઘડી મારવા વહી ગઈ. તો કેટલી 60 હાડી મેં ઘડી મારી અને હવે મારે વાગી ગયા છે 12. હવે છે ને હું આર્યનને પહેલા લઈ આવું નકર એ પાછો વાઈ દેવો પડે.
હેલો ફેમિલી, જો હું આર્યનને છે ને નિશાળેથી લઈ આવી અને સવારમાં મેં બનાવી છે આજ તો ટિફિનમાં ભૂખી ભાજી. તો આર્યન કહે કે મને ભૂંગળા તળી ગયો ને તો હું ખાઈ લઈશ એમ ભૂંગળા બટેકા કરી. જો ફેમિલી, આર્યન છે ને રોજ બપોરે ખાઈને અમારી આ ધનવેલ મેં વાવી હતી ને, જો આ અમારી ધનવેલ છે ને ડાંગળી નો સીંધાય નકર ફૂટે નહીં કોટો. તો આ છે ને અમારી ધનવેલ અમે છે ને વાવી છે ને, તો આર્યન રોજ બપોરે આવીને પાણી પાય. કા એમાં વરસાદ હોય ને તો વાંધો ન આવે, પણ નથી હમણાં થોડાક દીધા એટલે આર્યન પાણી પાય એ કે આ ઉગશે નહીં નકર. તો ફેમિલી જો ફેમિલી ખાઈને છે ને એ હોવાની તૈયારી કરી. ત્યાં છે ને તકસુ મને બોલાવા આવ્યો. કા તકસુ, શું કામ છે? હાડી વકેલવા. તો છે ને અમારે હાડી વકેલવા જવાનું છે. તકસુ એમ કહે છે કે હાલો ઘણી બધી હાડી આવી છે તો અત્યારે પાછા હકેલવા આવો એમ. તો હાલો જઈએ, બીજું હું હકેલ એવી હાડી. હાલો કન્ટિન્યુ તમે રહેજો. તો એનો ફેમિલી જો મારી મમ્મી હે ને હાડી હકેલે છે. આ મેં નવું કામ કરવા આવ્યા જો અહીં છે ને હાડી હકેલવા આવ્યા છે. આટલી તો છે ને હકેલી નાખી છે અને હજી થોડીક હકેલવાની છે. અમારે બીજી વાત કરી દે. ફેમિલી તો જો અત્યારે છે ને 6:30 થઈ જશે ને મારી મમ્મી હજી ભૂટા છે એને હવે જગાડવાના છીએ. જો પંખો બંધ કરીને જોતો તોય તે હજી કુંભકરણ ની જેમ ભૂટા છે. उठिए मैम जी, ओ मैम जी, हाँ मैम उठिए ना. उठिए. 6:30. अब उठिए ना. ઉઠી ગઈ. આવીને તેને હુઈ જતા મને કીધું છે જગાડવાનું એટલે મેં જગાડ્યા છે. તો હવે કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી જાગીને સીધી આપણે છે ને હું માર્કેટ વહી ગઈ હતી અને જો ધાણા કેટલા સસ્તા છે. કોથમીર 5 રૂપિયાની 2 પોળી છે. તો હવે આટલી બધી છે ને આ પાછી છે ને બગડી જાહે. તો વિચાર કરું છું કે આની છે ને કોથમીર વડી બનાવી નાખું. મજા આવશે કુરકુરી ખાવાની. કા તો જો ફેમિલી મારી મમ્મી હે ને જાગીને રાંધવાનું બનાવે છે. કાક બનાવે છે કોથમીર વડી. કોથમીર વડી? હા, કોથમરીની વડી કરવાની છે. ઢોકો એ ગરમ મેં દીધું છે અને અહીંયા જો આપણે તેનો ડીશ પણ કરી લીધી છે. તો હવે આ બેટર રેડી થઈ ગયું છે. હવે એનામાં પાથરી અને મેકી દઈશું. તો ફેમિલી જો આપણે ડીશ રેડી કરી અને ઢોકળિયામાં મેકી દીધી છે. તો હવે છે ને આપણે ઢોકળિયું પેક કરી દઈશું. આપણી વડી છે ને સરસ મજાની પાકી ગઈ છે. જો જો ખાવામાં એક નંબર છે. બહુ મસ્ત બની છે અને આને છે ને આપણે તળવાની છે એટલે મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થઈ જાય. હાલો ફેમિલી, આવી જાઓ જમવા. અમારે જો સાજત આવી ગયા છે. એ આવે ને એટલે મેં વાઈટ જ હોય. હવે મમ્મી દીકરો લેશન કરતા હતા. કા આર્યન? એમ પપ્પાને વાઈટ જો આર્યન અડધું લેશન પડ્યું છે અને આમ ખાવા બેસી ગયા. સાજિદ કે હાલો હવે બહુ ભૂખ લાગી. વેલા આવતા હોય તો 9:30 વગાડી દીધા આજ તો. અને જો સાજિદ છે ને કોથમરી વડીનો ઉપાડ કર્યો છે આવતા આવે. કા ટેસ્ટ કેમ છે કે જો જરાક મસ્ત છે. એક નંબર. જો ફેમિલી તળી નાખી ને એટલે એકદમ મસ્ત થઈ ગયું. કા સારા મજા આવે છે ને? હે વધુ બનાવી નાખી છે. કાલ બનાવી ને પાછી એટલે સવારમાં નાસ્તામાં હાલે એમ. ભાખરી નો બનાવી તો હાલે. કા किसने चाय बनाई? હે થોડે તોડે ને चाय किसने बनाई? ને કેમ चाय बोल दो.
તે મેં બનાવી મારે જ દેવી પડે. આર્યન ખોટે ખોટો વાઈટ પણ મૂક્યો મોઢે. કાંઈ નહીં, હાર વાલો ફેમિલી જમી લેવી. મસ્ત બની છે કોથમરી વડી. મેં પહેલી વાર બનાવી પણ સ્વાદમાં કાંઈ ન ઘટે. કા સાસુ? હું ભલે પહેલી વાર બનાવું પણ વસ્તુ બગડે નહીં. કા બગડે? ન બગડે ને એમ છે. હાલો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય બાય.